બધા ઈ પૂછતા કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ, તો એમાં સીતારામ કીધાયરો બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં ને આજ અમે છે ને Q&A વિડિયો બનાવીએ એટલે કે સવાલ જવાબ વિડિયો બનાવીએ. ઘણા ટાઈમ થી તમારે બધાને કોમેન્ટો આવતી હતી, ઘણું બધું પૂછતા હતા, ઘણું બધું અમારી રીતના અમે કે આખું છે કે દી આ એક જ વિડિયામાં તમારા બધા જે પ્રશ્ન ઉતારી એનો આજ આખો જવાબ દે દઈએ એ રીતનો વિડિયો બનાવીએ. જો કે બધાય બનાવતા હોય આપણે હે ને મારે તો બનાવવો હતો પણ મારું કઈ ભેગું જ ન થયું. મારે કઈ રીતના બનાવવો તો ખબર કે અમે આખા ફેમિલી બધા હોય, અમે આખા પછી જીના જે પ્રશ્નનો લગતો જવાબ ઈ ખુદ આપે એ રીતનો બનાવવો તો એમાં કોઈ મેળ ન રહ્યો. તો હાલો શરૂઆત કરી દઈએ. થોડાક પ્રશ્ન હે આપણે નોટ કરી લીધા. આપણા યુટ્યુબ ચેનલનું નામ પહેલા તો કે દીપક એન્ડ ફેમિલી. પછી નામની વાત કરીએ તો મારું નામ છે દીપક ને મારું નામ છે આરતી. પછી બધા પૂછતા કે આરતી છે તમને કોણ થાય, તો આરતી છે એ ભાઈ મારી વાઈફ થાય. પછી મારા બાપાનું નામ છે અર્ભુમભાઈ અને મારી માનું નામ છે મંજુબેન. પછી મારી બેનનું નામ છે રિધિ અને અમારે અટક છે કેશવાલા સરનેમ. પછી ગામનું નામ તમારું તો કે અમારા ગામનું નામ આત્રોલી. આપણે ઘેડ માધવપુર હે ને જ્યાં દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો જે મેળો ભરાય ને ભવ્યથી ભવ્ય મેળો, એની બાજુમાં નાથે 7 જ કિલોમીટર થાય અને હાઈવે ઉપર જ અમારી વાડી છે. તો ગામનું નામ આત્રોલી. પછી અમારા પરિવારમાં લાયકાતની વાત કરીએ, એજ્યુકેશનની, તો મીતા હે ઈ ગ્રેજ્યુએશન PGDCA અને માસ્ટર કરેગલ છે. આરતી તારું? મેં 12 પાસ કરેગલ છે. 12 પાસ કોમર્સ. કારક વિડિયમ ધબધબાટી નો બોલતી કોમર્સ આર્ટ્સ મી કોમર્સ રાખ્યું એની આર્ટ્સ રાખ્યું એટલે થોડુંક તો આવેલું થતું જાય. પછી રિધિ પાછો આર્ટ્સ રાખ્યું. એવું નથી કે ને તો એલું કઈ રિધિની 12માં કેટલી 80% વાળી છે ને 81 આસપાસ ટકા છે, પર્સન્ટેજ ની ટકા છે. તો રિધિ આર્ટ્સ જ રાખ્યું. પાછું રાજી કોમર્સ રાખ્યું. એટલે આ બે બેન ભાઈ અમે બે બેન ભાઈ પછી માતા બગડાતી બોલતી ધબધબાટી બોલે નોખું. પછી જમીન સૌથી વધારે પૂછે કે અમારી જમીન કેટલી છે, અમારી જમીન તો જમીન 11-12 વીઘા જેવું છે ભાઈ. પછી બીજું કે તમારી જમીનમાં હે ઈ ખાણું બેહી છે કે ને જ બેહી. તો જે આપણું યાદનું ખેતર છે ને તમે બધા જોતા જ છે અમારી બાજુમાં હે ઈ આપણે હેઠ ખાણ્યું હાલે જમીનનો ઉપરથી જ પાણો છે. અને જોવો કે એ બધી ખાણ્યો છે ને ઊંડાઈની વાત કરીએ ને તો 40-45 થર સુધી તો જાય એવો પાણો નીકળે. પછી આપણે તબેલાનું દૂધ છે એ કઈ ડેરીમાં જાય અને તમારે કઈ ડેરી છે, તો અમારે ડેરી છે માહી અને અમારું દૂધ પણ માહીમાં જ જાય. મારા બાપા છે એ માહી ડેરી આપે. પેલા તો છે ને લગભગ 2006 ની આસપાસ ટૂંકમાં રિક્ષા આપતા દૂધની અને 2006 થી પછી માહી ડેરી ચાલુ કરી. પછી તબેલામાં કુલ કેટલા પશુ છે? 10 છે કે 11? હમણાં 2 પાછી પાડીઓ વેસે નાખી એટલે 6 ભીહું, 1 વાસળી, 2 ખડેલા અને 1 નાની પાડી. એ રીતનું છે. પછી તબેલામાં કેટલું દૂધ થાય કાયમીનું, કેટલી આવક પાછા વિડિયામાં આપણે કહીએ. તું તો કઈક બોલ, આમાં વિડિયામાં હું જ બોલાયું. પછી લગ્ન, હમણાં તો કામ હોય ભાઈ, હમણાં 4-5 વર્ષમાં એ રીતનો ટ્રેન્ડ આવ્યો ને કે બધા ઈ પૂછતા કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ. તો એમાં એવું છે કે આરતી છે ને એ મારા મામાની છોકરી થાય ને મારા ફુઈની છોકરી થાય ને દીપક એ મારા મામાનો છોકરો થાય ને ફુઈનો છોકરો પણ સેમ થાય. એટલે પહેલેથી છે ઓળખતા જ હોય, જાણીતા છે. એટલે એમાં એવો કઈ કેવા પૂરતું નહીં હોય કે બધા સમજે કઈ છે. પછી વ્લોગમાં ડખો ને રીટેક એ તારે જવાબ દેવાનો છે. એમાં જો કામ થાય કે આપણી પહેલા શરૂઆતમાં વિડીયો ઉતારતા હોય એટલે કઈ હજી અનુભવતા હોય નહીં, એટલે બે ફેરે રીટેક તો કરવું જ પડે. થોડોક ટાઈમ રીટેક કરીએ તા પછી નો વાંધો હવે આવડે જાય. એટલે જો કે મારે રીટેક નથી કરવું પડતું. તો દીપક જો 4-5 વર્ષ થયાનો વિડીયો ઉતારે ને તો એની પર રીટેક કરવું પડે. ભાઈ એમાં એ રીતનું ન હોય. આરતી ને કામ છે વિડીયો ઉતારવાનું જી આવે એટલે જોવાય જી આવે એમાં એવું ન હોય. જો આપણે છે ને જે રીતના હાલતું હોય એ જ રીતના દેખાડવા માંગીએ. આપણે થંબનેલમાં ઈ જ હોય ને વિડીયોમાં અંદર ઈ જ હોય, એમાં કઈ બીજું ન નીકળે. પછી
બીજું કે ભૂલ થતી હોય ને તો હું કાપતો જ નહીં. મારી ભૂલ કારક થતી હોય બોલવામાં, આરતી ની ભૂલ થતી હોય, કામમાં બધાની ભૂલ થતી હોય તો બધા આટીમાં આવે જ ગઈ. મારા વિડીયોમાં કોઈ ઈ નો રહ્યું હોય કે મારે એવું ન હોય કે મારી કઈ ભૂલ ની ને હું છે ઈ બેસ્ટ ને એવું કઈ ન હોય કે મારી કઈ ભૂલ નું આવે. હમણાં પાવભાજી માં મારી નહોતી કામ મસાલો બફાઈ ગયો પછી મસાલો આરતી છે અડીદિયા હેકતી હતી બગડ્યા હતા ઈ આવે એમાં કઈ ન હોય. આપણે આપણી ભૂલ તો હાલતી રહેતી હોય. હા ડખો તો હે ની પેલા શરૂઆતમાં થતો આરતી ને શીખવાડવા પડતું ને તાર હજી જોવો કે આરતી હે ઈ ક્યારેક વધારે રીટેક કરવું પડે. આ વિડિયા ની વાત કરીને તો 3 ફેરી અમે એંગલ બદલાયું 3 ફેરી. પેલા બોરસલી રાખ્યો બસ એ વારે શીખોડી મી કીધું કે ભીહું પાસે નો રખાય. ના અને મારે જો ભીહું પાસે આપણે તબેલો છે તો મારે ના જ રાખીને શૂટિંગ કરવું તો એવો વિચાર એટલે ઈ કરવું હોય પાછળથી ઢોર કે આવે ને તો આપણે હેરાન થાય ઈ વાત છે. પછી બીજો એક છેલ્લો પ્રશ્ન કે YouTube હેન્ડલ તો આખું છે ને ભાઈ હું જ કરા આખું કરતી જ ને આરતી જો કઈ કામ જો થંબનેલ નું ટાઇટલ નું અપલોડ એડિટિંગ એ બધું જોવો કે ટોટલી હું જ કરતો હોય. આરતી ભાઈ ન કરે ક્યારેક વિડીયો ઉતારી દઈને હમણાં મેખડીના વિડીયો તમે જોયા હતા એડિટિંગ ભાઈ મેં કર્યા ને ઓહો એટલે ઈ વિડીયોમાં કોમામાં વયો ગયો એડિટિંગ કોઈ નહીં ઈ વિડીયોમાં વાંધો કામ છે વાંધો કઈ નથી આગળ ને પાછળ એક વિડીયોમાં તો 2 ફેરી એટલે હેરડી ખાઈ આવે ને હારું ને ઈ તો વધારે એક ને એક સીન 2 ફેરી એટલે પછી નો જોવાની મજા આવે સીન કામ 2 ફેરી હતી. હા બાકી તો બીજું કઈ હા ઈ બે કે બીજે દી હેરડી જ ખાતા હતા એટલે ના એમાં કામ થયું 2 દી સુધી હેરડી ખાધી નહીં 2 દી ઉતારેલી ઓ એવું પછી આપણે મૂકી દીધું એ વિડીયો. હા તો એ બાકી તો કઈ નતા રહેતું રે કઈ રહેતું હોય તો તારે કઈ કહેવાનું હોય વિડીયોમાં મારે તો કામ બીજું બધું તો કહેવાય આપણે બધો ઇન્ટ્રો દે દીધો. હા આ રીતનું હતું બાકી જો આ રીતના આપણી છે ને આપણું જીવન છે ને એકદમ સાદગીથી આપણે જીવીએ એવું કઈ અમારું હા સિમ્પલ છે સિમ્પલ આપણી જેવી રીતના ગામડાની મોજમાં રહેતા હોય ઈ જ બધું. હા એમાં તબતબાટી તમે આમાં ઘેર ને આમાં આવતા હોય તો બોલતી હોય અને અમારી એક તો છે ને બોલી હાવ હાદી મેરની જે આપણી પ્યોર મેરની ભાષા હોય ને ઈ જ છે એમાં કઈ આપણી છે ને વધારે આપણી લગાડતા જ નથી. ચીંગ ને ચોચીઓ બહાર જાય ને એટલે હે ને એને કે દુકાન જાય એટલે ચીંગ ને ચોચીઓ થાય એવું ન કરાય એને કરતા સિંગ ને સોસીઓ દે દેતા ઈ કરી નાખાય તો નો વાંધો એટલે કે પછી નો ખબર પડતી હોય તોય પડે ખબર પડે છે કે આ ભાષા બદલાવે. હા ઇન્સ્ટામાં હમણાં તો રીલ્સ માં એ રીતનો ટ્રેન્ડિંગ આવ્યો કે એ હે ઈ હાચીકરણ તળપદી ભાષા બોલે ને વિડિયો બહુ વાયરલ ઈ ગાઠિક ને વધારે થાય. એટલે ઈ રીતનું જૂનું પાછું હે ને એવી આવતું જાય જોવો કે બધાય આપણે જે પેલાની જૂની પરંપરા આવતી પાછી આવતી જાય ઈ નવી ટ્રેન્ડિંગ માં જેવી કોઈને રીલ હે ઓલી મગ બળે ઘંટોડે થી કેટલાય પૂગી 1.5 લાખ ઉપર એક જ દીમાં 1.5 લાખ ઉપર પૂગે ગઈ હતી રીલ્સ. ને કઈ એવું કોઈ અહીં હાથી ઘંટુડે ને મગ ને નો ભઈડે અમારે પાસે છે ને જો જૂનવાણી ની વાત કરીએ ને તો ઓલી કંટી પાણા વાળી છે ને કે એવું તો પેટી આવે પછી લાકડાની ઉઈણી મેં કલર ની ટૂંકમાં વાર્નિશ મારે ની રીતને બનાવી હાલ મારા બેડરૂમ માં પડી યાર તને ખબર છે આરતી કીધું કાણી આ કામ રાખી પેલા ઈ નાજરી છે ઈ કઈ નાસી નહીં એટલે થોડોક તો મળી જૂનવાણી નો શોખ જૂનવાણી વસ્તુ ને કોઈ પૂગે જ નો. તો હાલો એવું પીહું રણ કે હા પાણી કરી લઈએ કામકાજ વર્ગે જઈએ. બાય બાય આવજો બધાય ને આ બાજુ નીકળો તો આવજો જરૂરથી અમારા ગામમાં આત્રોલીમાં આવે ને પૂછો કે દીપક ને ઘેર જાઉં તો લગભગ બધા હે મને ઓળખતા જોઈએ આપણે કહી દઈએ હાઈવે ઉપર જ આપણી વાડી છે